સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલી રહેલા ભારત પર્વમાં સહભાગી થવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા। તેમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, ઉપમુખ્યમંત્રીઓ સહિત રાજ્યોના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને અધિકારીઓ હાજર રહ્યા। સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી સીધા ભારત પર્વની ઉજવણીમાં પહોંચ્યા હતા। ત્યાં તેમણે વિરોધી અને આતંકવાદીઓને લલકાર્યા અને દિલ્હીની ઘટનાને લઈ બોલ્યા કે ભારતની અને ભારતના લોકોની સુરક્ષાને ખંડિત કરવાની કોઈએ પણ કોશિશ કરી છે તેમણે મોટી કિંમત ચૂકવવી પડશેની વાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાત કરી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું, ભારત પ્રકાશ પર્વ એક એકતાનું ઉદાહરણ છે। આખો દેશ એક થઈને પર્વ ઉજવે છે। આ ભારત પર્વ ઉદાહરણ છે। સરદાર સાહેબના સમયે જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ આનાકાની કરતા તેમને દેશ છોડીને જવું પડ્યું હતું। આવું જ નવું ભારત બની રહ્યું છે। ભારતની સુરક્ષાને ખંડિત કરવાની કોશિશ કરી તો તેણે મોટી કિંમત ચૂકવવી પડશે, આમ કહીને દેશ વિરોધી અને આતંકવાદીઓને લલકાર્યા હતા। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।